નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌને પ્રણામ વંદન। મિત્રો, ખૂબ મહત્વની પરીક્ષા જે છે એ તમારી સામે છે અને એ પરીક્ષા જે છે એ પરીક્ષા છે ટાટની સેકન્ડરી અને હાયર સેકન્ડરી। મિત્રો, એક એવી તક છે કે ટોપ મેરિટ બનાવવાની અને સીધા ગવર્મેન્ટ જોબ મેળવી અને સીધો 40,000 રૂપિયા પગાર મેળવવાની એક અદ્વિતીય તક મિત્રો મળી છે તમને। અનેક પડકારો છે સામે કે સમય ખૂબ ઓછો છે, બરાબર। એની સામે ખૂબ મોટો પ્લસ પોઈન્ટ પણ છે। શું તો કે સરકારે શું પૂછાશે એ સિલેબસ તો આપી દીધો છે, પણ એની સાથે સાથે પોઈન્ટ પણ આપી દીધા છે। તો મિત્રો, આપણે આપણા ધ ચાણક્ય ગુરુકુળ એપ્લિકેશનના સમગ્ર કોર્સની અંદર આ ટાટનો પ્રિલિમ પરીક્ષા જે છે આખો કોર્સ મિત્રો આપણી લાઈવ બેચમાં પ્લસ રેકોર્ડેડ સ્વરૂપે આખો કોર્સ મિત્રો કવર કરેલો છે। આનો તમામ વિષયો જે છે કે જેની અંદર 20 માર્કનું સામાન્ય જ્ઞાન, 35 માર્કનું શૈક્ષણિક મનોવિજ્ઞાન, 15 માર્કનું રીઝનિંગ, 15નું ગુજરાતી, 15નું ઇંગ્લિશ, આ આખો કોર્સ મિત્રો આપણે કવર કર્યો છે। તો એમાં પહેલો જ ટોપિક છે, એ ટોપિકનું નામ છે સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજ, જે 20 માર્કનું પૂછાવાનું છે। અને તમારા સિલેબસમાં એ જનરલ નોલેજના પહેલો જ પોઈન્ટ લખેલો છે, એ પોઈન્ટનું નામ છે મૂળભૂત ફરજો। મિત્રો, બીજા અનેક કોર્સ લોન્ચ થયા છે, અનેક લોકો પાસે તમે ટેટનું ભણતા પણ હશો। હું એવું નથી કહેતો કે મારો કોર્સ એ બધાથી સારો છે, પણ હું એક વાત 100% કહું છું કે હું અહીંયા મારા કોર્સમાં ટુ ધ પોઈન્ટ તમને તૈયારી કરાવીશ। મતલબ સિલેબસમાં જે પહેલો શબ્દ લખ્યો છે મૂળભૂત ફરજો, તો અહીંયા પહેલો જ લેક્ચર છે મૂળભૂત ફરજોનો। સિલેબસમાં બીજો ટોપિક તમારો સામાન્ય જ્ઞાનની અંદર જે છે એ છે કેન્દ્ર અને રાજ્યની રાજનીતિ એટલે કે બંધારણ, એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર। તો બીજો લેક્ચર આખો એનો હશે। તો મિત્રો, વધારે ચર્ચા ન કરીએ, આપણે ટુ ધ પોઈન્ટ તૈયારી કરીએ। આપણો પહેલો જ પોઈન્ટ જે છે એ પોઈન્ટ જે છે એનું નામ છે મૂળભૂત ફરજો। મિત્રો, તો આ મૂળભૂત ફરજો વિશે આપણે વાત કરીએ। સૌથી પહેલાં તો આ વિષય જે છે એ વિષય કયો છે, તો આપ સૌ જાણો છો કે સામાન્ય જ્ઞાન તો 20 માર્કનું છે, પણ એમાં અલગ અલગ વિષય છે કે એની અંદર બંધારણના શરૂઆતના પોઈન્ટ છે, મૂળભૂત ફરજો, કેન્દ્ર અને રાજ્યની રાજનીતિ મતલબ બંધારણ આ વિષય છે, વિજ્ઞાન અને ટેકનોલોજી એની અંદર છે, ભારતનો ઇતિહાસ છે, ભારતનો ભૂગોળ છે, રમત ગમત છે, મહાન દેશના મહાન વિભૂતિઓ આવો એક ટોપિક છે। તો આમાં આપણે પહેલો ટોપિક જે છે એ બંધારણનો છે અને એમાં આ બંધારણ વિષયનો છે અને એ ટોપિક જે છે એનું નામ છે મૂળભૂત ફરજો। તો મૂળભૂત ફરજો વિશે અનેક પ્રશ્નો પૂછાય। આપ સૌ જાણો છો કે ટેટ 1 અને ટેટ 2ની અંદર પણ અનેક પ્રશ્નો હતા। પોલીસમાં પણ પ્રશ્નો પૂછાય, પીએસઆઈમાં પણ પૂછાય, જીપીએસસીમાં પણ 50 માર્કનું બંધારણ પૂછાય। તો મૂળભૂત ફરજો વિશે કેવા પ્રશ્નો પૂછાય, બરોબર, એ સમજવા પહેલાં આપણે જોઈએ કે ભાઈ કેવા પ્રશ્નો પૂછાય। તો કે હાલમાં કેટલી ફરજો છે આપણા બંધારણમાં? બંધારણની જ્યારે રચના થઈ 1950માં ત્યારે એમાં કેટલી ફરજો હતી? સૌથી પહેલાં ફરજો દાખલ કરી ઉમેરી, એ કેટલી ફરજો ઉમેરી? વર્તમાન સમયે કેટલી ફરજો છે? જંગલો, પશુઓ અને પક્ષીઓનું રક્ષણ કરવું, આ કેટલામી મૂળભૂત ફરજ છે? જાહેર મિલકતનું રક્ષણ કરવું, આ કેટલામી મૂળભૂત ફરજ છે? 6 થી 14 વર્ષના બાળકને શિક્ષણની સુવિધા પૂરી પાડવી, આ કેટલામી મૂળભૂત ફરજ છે? તો આવા ઘણા બધા પ્રશ્નો આ ટોપિકમાંથી પૂછાઈ શકે। તમે આ એક લેક્ચર જોશો એટલે મૂળભૂત ફરજો ટોપિક આખો ક્લિયર થઈ જશે। એમાંથી જે પણ પ્રશ્ન પૂછાશે, 1 અથવા 2 પ્રશ્ન, એ પ્રશ્ન 100% તમને આવડતો હશે। તો સીધા આપણે મિત્રો ચર્ચા કરીએ, કારણ કે આપણી પાસે સમય ઓછો છે, એટલા માટે સીધી બાત, નો બકવાસ, સીધી ટુ ધ પોઈન્ટ આપણે ચર્ચા કરશું। મિત્રો, સૌથી પહેલાં તો આપ સૌ જોઈએ કે મૂળભૂત ફરજો સમજતા પહેલાં માત્ર એક લેક્ચરમાં આપણે સૌથી પહેલાં એ સમજશું કે બંધારણ એટલે શું। તો બંધારણ એટલે એને ટૂંકમાં મિત્રો કહી શકાય કાયદો। ટૂંકમાં કહી શકાય કે કાયદો, કે આપણો દેશ જે છે, આપણા દેશની અંદર રાજાશાહી હતી, બરોબર છે, 1947 સુધી રાજાશાહી હતી, કે આખા દેશનો વહીવટ જે છે અલગ અલગ 562 રજવાડાઓની અંદર વિભાજિત થતો, પણ આ 562 રજવાડા જે છે એનું આખું વિલીનીકરણ થઈ ગયું અને એક નવી આખી સિસ્ટમ ઊભી થઈ કે હવે એક ગામનો વહીવટ જે છે એક સરપંચ કરે છે, એક તાલુકાનો વહીવટ છે, તાલુકાના લોકો મતદાન કરી અને ચૂંટી કાઢે એક પ્રતિનિધિ, એ ધારાસભ્ય કરે છે, આખો સમગ્ર જિલ્લાના લોકો મતદાન કરે અને પોતાના પ્રતિનિધિ ચૂંટી કાઢે, જેને આપણે સંસદ સભ્ય કહીએ છીએ।
સમગ્ર રાજ્યના લોકો મતદાન કરે અને જે વ્યક્તિને ચૂંટી કાઢે એને આપણે મુખ્યમંત્રી કહીએ છીએ, અને આખા દેશના લોકો મતદાન કરે અને જેને ચૂંટી કાઢે એને આપણે વડાપ્રધાન કહીએ છીએ. તો આ નવી આખી જે વ્યવસ્થા આવી, આ વ્યવસ્થાના નીતિ, નિયમો, કાયદો જે બુકમાં લખેલું છે, આ બુકનું નામ છે ભારતનું બંધારણ. તો આ ટૂંકમાં આપણે સમજી લઈએ, આને ભારતનું બંધારણ કહેવાય. હવે બંધારણની અંદર એક ટોપિક છે, જે ટોપિકનું નામ છે મૂળભૂત ફરજો, જે 4 કમો ભાગ છે. તો સૌથી પહેલાં તો આ બંધારણ છે એની અંદર કુલ ભાગ જે છે એ જ્યારે બંધારણની રચના થઈ ત્યારે 22 હતા, હાલમાં 25 છે. ભાગ એટલે શું? તો કે પ્રકરણ. આ બંધારણની અંદર અનુસૂચિ પણ છે. અનુસૂચિ છે અને બીજું પરિશિષ્ટ પણ કહેવાય. આ પરિશિષ્ટ જે છે એ પહેલાં રચના થઈ બંધારણની ત્યારે 8 હતી, હાલમાં 12 છે. અને બીજું મહત્વની બાબત જે છે એ છે અનુચ્છેદ. આ અનુચ્છેદ એટલે કે કલમો. આ જ્યારે બંધારણની રચના થઈ ત્યારે 395 કલમો હતી, હાલમાં 444 કલમ છે. બરાબર કે ભાઈ રાષ્ટ્રપતિ છે એની કલમ કઈ છે? તો કે ભાઈ 52મી છે. 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કઈ કલમમાં છે? બરાબર, તો અનુચ્છેદ 21 કની અંદર એ જોગવાઈ છે. એ જ રીતે 0 થી 6 વર્ષના બાળકને શિક્ષણ અને આરોગ્યની કાળજી રાખવી જોઈએ. આ કેટલામી કેટલામી કલમ છે? બરાબર, તો એ 45મી કલમ છે. એ જ રીતે મુખ્યમંત્રી માટેની કઈ કલમ? વડાપ્રધાન માટેની 75. બરાબર, સંસદ, અલગ અલગ કલમો. કલમ મતલબ શું? અનુચ્છેદ. તો આ આખું બંધારણ છે મિત્રો. તો એની અંદર સૌથી પહેલાં તો અહીંયા આપણને એક વાત સમજાઈ ગઈ કે કુલ પ્રકરણ જે છે એ કેટલા પ્રકરણ છે? તો કે કુલ 25 પ્રકરણ છે. કેટલા પ્રકરણ છે? 25. હવે 25 પ્રકરણની અંદર મૂળભૂત ફરજ જે છે એ પહેલાં તો કેટલામો ભાગ અથવા તો કલમ છે? તો એ 4 કમો છે. કેટલામો છે? 4 કમો ભાગ જે છે એ મૂળભૂત ફરજો છે. હવે એ સમજતા પહેલાં સૌથી પહેલાં એક શબ્દ આપણે સમજી લઈએ અહીંયા, જે આપણે સાંભળેલો છે, મૂળભૂત અધિકાર. તો આ મૂળભૂત અધિકાર એક શબ્દ સાંભળેલો છે. બીજો શબ્દ આપ સૌએ સાંભળેલો છે મૂળભૂત ફરજો. તો સૌથી પહેલા હમણાં જ આપણે વાત કરી કે બંધારણમાં કુલ 25 પ્રકરણ છે. એ 25 પ્રકરણમાં આ મૂળભૂત અધિકારો જે છે એ 3જું પ્રકરણ છે. કેટલામું પ્રકરણ છે? 3જું. ચોથું પ્રકરણ જે છે એનું નામ છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. બરોબર છે. અને જે આપણે સમજવાનું છે મૂળભૂત ફરજ, એ પ્રકરણ છે 4 કમું પ્રકરણ છે અથવા તો 4A પ્રકરણ છે. શા માટે? તો કે જ્યારે બંધારણની રચના થઈ ત્યારે આ મૂળભૂત અધિકાર નામનું પ્રકરણ આપણા બંધારણમાં હતું નહીં. મૂળભૂત ફરજો એક પણ નહોતી જ્યારે બંધારણની રચના કરી ત્યારે. આ પછી ઉમેરેલું છે, અને ઉમેરેલું છે એટલા માટે ચોથું પ્રકરણ નહીં પણ 4 કમું આ પ્રકરણ છે. બરોબર. સૌથી પહેલા તો આપણે સમજીએ અધિકાર. અધિકાર કોને કહેવાય? તો અધિકાર હંમેશા વ્યક્તિએ ભોગવવાનો હોય. કે ભાઈ તમારું ઘર છે તો એમાં પણ તમને ચોક્કસ કેટલાક નિર્ણયો લેવાનો અધિકાર હશે. તમને શિક્ષણ લેવાનો અધિકાર છે. આ દેશની અંદર તમને મતદાન કરવો જે છે એ અધિકાર છે. આ દેશ જે છે એની અંદર શિક્ષણ મેળવવાનો અધિકાર છે. વાણી સ્વતંત્રતાનો અધિકાર છે. આ દેશની અંદર કોઈ પણ ધર્મનું પાલન કરવાની તમને સ્વતંત્રતાનો અધિકાર છે. તો આ તમામ અધિકાર છે. અધિકાર હંમેશા શું કરવાનો હોય? ભોગવવાનો હોય. બરોબર. તમારા ઘરની અંદર દાખલા તરીકે કોઈ બહેનો હોય તો બહેનોનો પહેલાં તો ચોક્કસ અધિકાર હોય, કંઈક અધિકાર હોય, અને એની સામે કેટલીક ફરજો પણ હોય. તો આપણે યાદ રાખશું, અધિકાર હંમેશા શું કરવાનો હોય? તો કે ભોગવવાનો હોય, અને ફરજ જે છે એનું હંમેશા શું કરવાનું હોય? તો કે પાલન કરવાનું હોય. આપણને સરળતાથી યાદ રહે એટલા માટે આપણે યાદ રાખશું કે અધિકાર જે છે એ 3જો ભાગ છે. આપણા અધિકારો જે છે, આ અધિકારો એ અમેરિકામાંથી લીધા છે, અમેરિકાના બંધારણમાં. અને આપણી ફરજો જે છે એ રશિયા દેશમાંથી લીધી છે. ક્યાંથી લીધી છે? રશિયામાંથી. અધિકારો પ્રકરણ આપણા બંધારણના રચના સમયે હતું જ તે. જ્યારે આપણું બંધારણ રચાણું, બરોબર છે, 26 જાન્યુઆરી 1950માં આપણું બંધારણ અમલમાં આવ્યું, ત્યારે અધિકારો જે છે એ 7 હતા અને હાલમાં ઘટી અને એ 6 થઈ ગયા છે. બરાબર. સૌથી પહેલો અધિકાર તો કે સમાનતાનો અધિકાર, બીજો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર, ત્રીજો અધિકાર શોષણ સામે વિરોધનો અધિકાર,
ચોથો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. પાંચમો અધિકાર તો કે લઘુમતી માટેનો શિક્ષણનો અધિકાર, લઘુમતી માટેનો વિશેષ અધિકાર છે. અને છઠ્ઠો અધિકાર છે બંધારણીય ઇલાજોનો અધિકાર. તો આ 6 મૂળભૂત અધિકારો છે. આ 6 સિવાય બીજો કોઈ મૂળભૂત અધિકાર નથી. તમને એમ પૂછે કે મતદાન કરવાનો અધિકાર મૂળભૂત અધિકાર છે? નહીં. ચૂંટણી લડવાનો અધિકાર મૂળભૂત અધિકાર છે? નહીં. લગ્ન કરવાનો અધિકાર મૂળભૂત અધિકાર છે? નહીં. આ 6 મૂળભૂત અધિકાર છે જે મેં કીધા એ. બરોબર છે. ઘણીવાર એવો પ્રશ્ન પૂછાય કે આમાંથી કયો મૂળભૂત અધિકાર નથી, અને એમાં તમને આ જે 6 છે ને, આ 6 માંથી 3 આપે સાચા. બરોબર કે સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ સામે વિરોધનો અધિકાર, અને એક ખોટો આપે કે ભાઈ મતદાન કરવાનો અધિકાર. તો તમને તો એવું થાય કે આ મતદાન કરવાનો અધિકાર તો છે જ તેને, પણ આ મૂળભૂત અધિકારમાં એ નથી. તમને એમ થાય કે આ ચૂંટણી લડવાનો અધિકાર તો છે જ તેને, લગ્ન કરવાનો અધિકાર તો છે જ તેને, પણ આ મૂળભૂત અધિકારમાં એ નથી. અહીંયા આપણે યાદ રાખશું અધિકાર ભોગવવાનો છે. બરોબર છે. આપ દરેક મિત્રો ફી ભરવાના છો, તો ફી ભરવાના છો એ તમારો અધિકાર છે કે ફરજ? ફી ભરવાના છો એ તમારી ફરજ છે. અને એની સામે મારી પાસેથી મટીરિયલ લેવા, ટેસ્ટ લેવી, એપ્લિકેશનના વિડીયો લેવા, આ તમારો અધિકાર છે. મારે તમારી પાસેથી ફી લેવી એ મારો અધિકાર છે, પણ મારે તમને દરેકને ભણાવવું એ મારી ફરજ છે. તો અહીંયા અધિકાર અને ફરજ બંને વસ્તુ પહેલાં તો અલગ છે. બંધારણમાં અધિકાર જે છે એ 3જું પ્રકરણ છે, અને મૂળભૂત ફરજ એ 4થું નહીં, 4થું આ છે, પણ 4કમું પ્રકરણ છે. ઘણીવાર એવું પૂછાય કે મૂળભૂત ફરજ કેટલામું પ્રકરણ છે? તો 4કમું પ્રકરણ છે. તો હવે આપણે સમજીએ, હવે તમને બધાને સમજાઈ ગયું કે અધિકાર એટલે શું અને ફરજ એટલે શું. બરોબર. કોઈ પણ જગ્યાએ આપણે બેઠા હોઈએ તો શાંતિ જાળવવી એ આપણો અધિકાર છે કે ફરજ? જો વિચાર જ કરો, શાંતિ જાળવવી એ મારો અધિકાર છે, આવું બોલીએ ને તો પણ સારું ન લાગે. બરોબર. શાંતિ જાળવવી એ મારી ફરજ છે, એમ જ સારું લાગે. તો અહીંયા આપણે જોઈએ મૂળભૂત ફરજો વિશે મિત્રો આપણે જોઈએ. હવે તમે સમજી ગયા છો અધિકાર અને ફરજો વચ્ચેનો તફાવત તમે સમજી ગયા છો. હવે આપણે ફરજો વિશે સીધા ટુ ધ પોઈન્ટ સમજીએ. સૌથી પહેલાં તો આ પ્રકરણ કેટલામું છે? 4કમું પ્રકરણ છે. અનુચ્છેદ કેટલામો છે? તો કે 51 કમો આ ફરજ છે, અથવા તો આપ્યું હોય 51A. કલમ કેટલામી? તો કે 51 ક. પ્રકરણ કેટલામું? તો કે 4કમું પ્રકરણ છે. કયા દેશમાંથી ફરજો લીધી છે? તો કે રશિયામાંથી લીધી છે. ક્યાંથી લીધી છે? રશિયામાંથી. તો આટલી બેઝિક માહિતી સૌથી પહેલાં તો આ પ્રકરણની હોવી જોઈએ કે પ્રકરણ કેટલામું? તો કે 4કમું. કલમ કેટલામી? તો કે 51 ક. કયા દેશમાંથી લીધી છે આપણી ફરજો? તો કે ભાઈ રશિયા દેશ છે એના બંધારણમાંથી આ મૂળભૂત ફરજો લીધી છે. ક્લિયર? બીજા મહત્વના પ્રશ્ન જોઈએ. અહીંયા સૌથી પહેલાં તો આપણું બંધારણ જે છે એની જ્યારે રચના થઈ, બરોબર છે, ક્યારે રચના થઈ? તો કે 26 જાન્યુઆરી 1950. ત્યારે મૂળભૂત ફરજો હતી નહીં, એક પણ નહોતી. તમને પ્રશ્ન પૂછાય બંધારણની રચના થઈ ત્યારે કેટલી મૂળભૂત ફરજો હતી, તો તમારે જવાબ ટીક કરવો પડે, એક પણ નહીં. કારણ કે આ પ્રકરણ જ નહોતું, આ પ્રકરણ જ ત્યારે નહોતું દાખલ કરેલું. બરોબર છે. સૌપ્રથમ ફરજો જે છે એ ઉમેરી ક્યારે? તો અહીંયા આપણે યાદ રાખશું સૌપ્રથમ કેટલી ફરજો ઉમેરી? તો સૌપ્રથમ 10 ફરજો મિત્રો ઉમેરી. કેટલી ઉમેરી? 10 ફરજો ઉમેરી. ક્યારે ઉમેરી? તો એ પણ આપણે જોઈએ 42મો સુધારો 1976માં. તો ઘણીવાર આ વર્ષ પૂછે તો 1976. કેટલામો સુધારો? તો 42મો સુધારો. વડાપ્રધાન કયા વડાપ્રધાને? તો કે ઇન્દિરા ગાંધીએ આ મૂળભૂત ફરજો ઉમેરી. કઈ સમિતિ આ મૂળભૂત ફરજો રચના માટે કઈ સમિતિ મિત્રો બનાવી હતી? તો સરદાર સ્વર્ણમસિંહ નામની આ સમિતિ બનાવી હતી. સરદાર સ્વર્ણમસિંહ નામની સમિતિ. ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા. બરોબર. 1975માં પંજાબમાં સશસ્ત્ર હુમલાઓ થયા અને આખી ખૂબ જ તે આક્રમકતા પંજાબની અંદર ફેલાઈ ગઈ હતી. ત્યારે ઇન્દિરા ગાંધીએ લોકોને ખબર પડે કે આપણો આ દેશ જે છે એના માટે પણ કેટલીક ફરજો છે, તો એ માટે આ ફરજો જે છે એ દાખલ કરાવી હતી 1976ની અંદર. તો મિત્રો અહીંયા આપ જોઈ શકો છો કે આપણું બંધારણ જ્યારે બન્યું 1950માં ત્યારે એક પણ ફરજ નહોતી. બરોબર. એના 26 વર્ષ પછી એટલે કે 1976ની અંદર એક સાથે 10 ફરજો જે છે એ ઉમેરવામાં આવી.
બરોબર, ત્યાર પછી આપણે આગળ જોઈએ કે હાલમાં કેટલી ફરજ છે આવું પૂછે કે ભાઈ વર્તમાન સમય 2023માં કેટલી ફરજો છે, તો પહેલાં 10 ઉમેરી હતી 1976માં અને પછી પાછી એક ઉમેરી, બરોબર છે, 86મો સુધારો 2002 એની અંદર એક ફરજ ઉમેરી એટલે કુલ હાલમાં 11 ફરજો છે। તો મિત્રો બંધારણમાં સૌપ્રથમ કેટલી ફરજો હતી તો કે એક પણ નહીં, સૌથી પહેલાં કેટલી ઉમેરી તો કે 10 ઉમેરી અને હાલમાં કેટલી ફરજો છે આવું પૂછે તો આપણે 11 ટીક કરવી પડે। હાલમાં મૂળભૂત ફરજો 11 છે, બરાબર। તો સૌથી પહેલાં તો મિત્રો આ વાત થઈ મૂળભૂત ફરજો વિશે, આ બેઝિક માહિતી મિત્રો આટલી દરેકને ખ્યાલ પડવી જોઈએ। આમાંથી એકાદો પ્રશ્ન 100% હોય। સૌ પ્રથમ કયા સુધારાથી ઉમેરી તો આ 42માં સુધારા વિશે પણ પૂછાય। 11મી ફરજ જે છે એ મોસ્ટ આઈએમપી છે કે ભાઈ 6 થી 14 વર્ષના દરેક બાળકને શિક્ષણ પૂરું પાડવું એ દરેક વાલીની અને સરકારની ફરજ છે। આવી 11મી ફરજ ઉમેરી એ કયા સુધારાથી ઉમેરી તો કે 86માં સુધારાથી ઉમેરી। તો મિત્રો અહીંયા આ બેઝિક બધા જ પ્રશ્નો મૂળભૂત ફરજો વિશે આપણે જોયા। આગળ હજી આપણે મૂળભૂત ફરજો વિશે મહત્વની માહિતી મેળવીએ છીએ। હવે આ 11 મૂળભૂત ફરજો વિશે આપણને મિત્રો સૌથી પહેલાં તો ખબર હોવું જોઈએ, બરોબર છે, તમામ મૂળભૂત ફરજો વિશે। તો સૌથી પહેલાં તો હવે દરેકને એટલી ખબર પડી ગઈ કે મૂળભૂત ફરજો કેટલી છે તો કે 11 છે। સૌથી પહેલાં કેટલી હતી તો કે પહેલાં જો સૌથી પહેલાં 0 હતી, એક પણ નહોતી, બંધારણ 1950માં એક પણ ફરજ નહોતી। સૌથી પહેલાં કેટલી ઉમેરી તો કે ભાઈ 10 ઉમેરી અને હાલમાં કેટલી છે તો કે પછી પાછી એક ઉમેરી એટલે હાલમાં 11 ફરજો છે। આટલા બેઝિક પ્રશ્નો આપણને બધાને ખ્યાલ છે। હવે આ 11 ફરજો વિશે મિત્રો આપણને ખ્યાલ હોવો જોઈએ। ઘણીવાર પૂછે કે ભાઈ 7મી ફરજ કઈ છે, 9મી ફરજ કઈ છે, બરોબર, 6 થી 14 વર્ષના બાળકને શિક્ષણ પૂરું પાડવું આ કેટલામી ફરજ છે આવું પણ ખબર હોય। તો હવે ઘણા બધા મિત્રોને એમ થાય કે સાહેબ હવે આ 11 ફરજ, ઓહો આટલી બધી કેમ યાદ રાખવી? પણ હું તમને ગેરંટી આપું ખાલી 1 જ મિનિટનું કામ છે। તમને આ 11 ફરજો લેક્ચર પૂરી થાય એટલે ખાલી 30 સેકન્ડમાં તમે બોલતા હશો, 30 સેકન્ડમાં, અને 11 ફરજ તમને યાદ હશે। તમને કોઈ એમ પૂછશે કે 5મી ફરજ કઈ તોય આવડતી હશે, તમને એમ પૂછશે 6ઠ્ઠી ફરજ કઈ છે તોય આવડતી હશે, બરાબર। તો એના માટે મિત્રો ખૂબ ધ્યાનથી જોઈએ 11 ફરજ કેમ આપણને આવડે। તો સૌથી પહેલાં તો જુઓ, આટલું તો દરેકમાં આવશે, 51 ક આટલું તો દરેકમાં આવશે કે ભાઈ 51 ક એટલે શું તો કે એ મૂળભૂત ફરજોની કલમ છે, બરાબર। અહીંયા આપણે જોયું 51 ક, તો આ 51 પછી ક અથવા તો એ આટલું તો કમ્પલસરી આવે અને પછી પાછો ક એટલે શું તો કે ક હોય અથવા તો એ હોય અથવા તો પહેલી ફરજ આવું હોય। તો અહીંયા માનો કે પહેલી ફરજ આ, પછી આ બીજી, ત્રીજી, ચોથી, 5મી, 6ઠ્ઠી, 7મી, 8, 9, આ 10 અને 11 ફરજનો સૌથી પહેલાં તો ક્રમ આપી દીધો મેં। હમણાં તમને મોઢે થઈ જશે, 11 ફરજ મોઢે હશે, કોઈ પણ પૂછશે ને મોઢે હશે તમને, બરાબર, 1 જ મિનિટમાં ખાલી 11 ફરજનો ક્રમ આપી દીધો। હવે આટલું તો આપ સૌને ખબર છે કે 51 ક આટલું તો દરેકમાં આવશે, આ દરેકમાં। હવે પછી આ ક, પછી આ ખ, આ ગ, આ ઘ, ચ, પછી જ, ટ, ઠ અને ડ કે ભાઈ ભોળાનાથનું ડમરું આવે, ડમરું એટલે 11મી ફરજ છે એ પૂરી થઈ જાય। એવી જ રીતે ઘણીવાર અહીંયા 51 ક પછી ક ન હોય તો આ એ હોય, તો આ એ, પછી આ બી, સી, ડી, ઈ, એફ, જી, એચ, આઈ, જે અને કિંગનો કે આવે ને એટલે પૂરું। હવે જુઓ, તમારે આ ક, ખ, ગ, ગ એ કંઈ જ યાદ નથી રાખવાનું, માત્ર ક્રમ યાદ રાખવાનો છે કે આ પહેલી ફરજ, આ બીજી, આ ત્રીજી, ચોથી, બરાબર, ખાલી ક્રમ જ તે જોજો અને યાદ રહી જશે। સૌથી પહેલાં તો ખૂબ ધ્યાનથી સાંભળજો, આપણું પાઠ્યપુસ્તક આપણે ખોલીએ એટલે એ પાઠ્યપુસ્તકમાં કોઈ પણ વિષયનું હોય, ગુજરાતીનું હોય, હિન્દીનું હોય, સંસ્કૃતની હોય, ગણિતનું હોય, કોઈ પણ પાઠ્યપુસ્તક ખોલીએ એટલે પહેલું જ પેજ હોય ને મિત્રો, એમાં શું હોય? પહેલા જ પેજમાં પ્રતિજ્ઞાપત્ર હોય, એની પાછળ બીજું પેજ ખોલીએ ને એમાં શું હોય? મૂળભૂત ફરજ। એટલે કે આપણે પહેલા ધોરણથી બધા પાઠ્યપુસ્તકમાં મૂળભૂત ફરજ આવતી, બધા પાઠ્યપુસ્તકમાં। અંગ્રેજીનું હોય ને તો એમાં આપેલી હોય ફંડામેન્ટલ રાઇટ્સ, બરાબર,
અને ફંડામેન્ટલ ડ્યુટીઝ, ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કે અધિકારો અને ફંડામેન્ટલ ડ્યુટીઝ મતલબ મૂળભૂત ફરજો. દરેક પાઠ્યપુસ્તકમાં આવતી મૂળભૂત ફરજ, છતાંય આપણને ન યાદ રહી, આપણે વાંચી નહોતી, તો પાછો છેલ્લે વારો આવ્યો કે ફરી વાર વાંચવી પડશે. તો અહીંયા આપણે જોઈએ 11 ફરજ કેમ યાદ રાખવી. સૌથી પહેલાં તો આખી લીટીઓ નથી યાદ રાખવાની. સૌથી પહેલાં અહીંયા પહેલી ફરજમાં એક શબ્દ યાદ રાખવાનો છે. શું? તો કે આદર આપવો. શું શબ્દ? આદર આપવો. સૌથી પહેલાં જીવનમાં શું શીખવાનું છે? આદર આપવાનું શીખવાનું છે. શું શીખવાનું છે? આદર આપવાનું. કોને આદર આપવાનું? તો અહીંયા કયો વિષય આપણે ભણીએ છીએ? તો કે બંધારણ. તો પહેલી મૂળભૂત ફરજ છે કે આદર આપવો. એટલું જ યાદ રાખવાનું. સૌથી પહેલાં 3 ફરજ તમને યાદ રખાઈ દઉં. કેટલી ફરજ? 3. સૌથી પહેલું યાદ રાખવાનો છે શબ્દ. શું? તો કે આદર આપવો. બીજો એક શબ્દ તમારે યાદ રાખવાનો છે અનુસરવું. બરાબર છે? શું યાદ રાખવાનું? અનુસરવું. ત્રીજો એક શબ્દ યાદ રાખવાનું છે રક્ષણ કરવું. બરાબર? જો આ 3 ફરજ છે ને, 3 ફરજ હમણાં 1 સેકન્ડમાં 1 મિનિટમાં યાદ રહી જાય. સૌથી પહેલું જે છે એમાં શબ્દ યાદ રાખવાનો આદર આપવો. જીવનમાં આમ થઈ તે હંમેશા સૌથી પહેલાં આ તો શીખવા જેવું જ છે. હું? આદર આપવાનો. આદર આપીએ તો મળે. અહીંયા કોને આદર આપવાની વાત કરી છે? તો કે જે વિષય ભણીએ છીએ ને એને. સૌથી પહેલાં તો બંધારણ, આપણા દેશનું સંવિધાનને આદર આપવો. આપણો દેશ, રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાન, આને આદર આપવો, આવી પહેલી ફરજ છે. તમને પૂછ્યો હોય પ્રશ્ન કે સંવિધાનને, રાષ્ટ્રગીતને, રાષ્ટ્રગાનને અને રાષ્ટ્રધ્વજને આદર આપવો, આ કેટલામી ફરજ છે? પહેલી ફરજ છે. 51 ક અથવા 51 એ અથવા પહેલી ફરજ છે આ. બરોબર? ક્લિયર? પહેલી. બીજી છે અનુસરવી. અનુસરવું એટલે શું? ફોલો કરવું. હવે તમે વિચારો, આપણે જીવનમાં કોને ફોલો કરવું પડે? કોને અનુસરવું? આપણે શાહરૂખ ખાનને, સલમાન ખાનને, વિરાટ કોહલીને કોને અનુસરવું? તો આ કોઈને ન અનુસરાય. અહીંયા બીજી ફરજમાં સરસ વાત કરી છે કે આ દેશની સ્વતંત્રતામાં લડાઈ લડનારા અને બલિદાન આપનારા જે સ્વાતંત્ર્ય સેનાનીઓ છે, બરાબર, આ સ્વાતંત્ર્ય સેનાનીઓના ઉમદા જે વિચારો હતા એને અનુસરવાની વાત કરી છે. બરાબર? તો બીજો શબ્દ આપણે યાદ રાખશું અનુસરવાની. કોને અનુસરવાની? તો કે આપણા ક્રાંતિકારીઓના વિચારોને અનુસરવાની. ત્રીજી વાત કરી છે રક્ષણ કરવું. કોનું રક્ષણ કરવું? તો કે દેશની અખંડિતતા. બરોબર? દેશની અખંડિતતા જે છે એનું રક્ષણ કરવું, આ ત્રીજી ફરજ છે. હવે મિત્રો તમને પ્રશ્ન પૂછો, જો ફરી વાર યાદ કરો. સૌથી પહેલાં હું આદર આપવું, પછી અનુસરવું એટલે કે ફોલો કરવો. ત્રીજી ફરજ શું? તો કે રક્ષણ કરવું. હવે તમને પ્રશ્ન પૂછ્યો હોય કે આ દેશની એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું, આ કેટલામી ફરજ છે? તરત જ તમને ખ્યાલ હોય ત્રીજી. તરત પાછું તમે ABCDમાં પેલું જોઈ લેવો કે A, B અને C. C એટલે એ ત્રીજી, ક, ખ અને ગ. ગ એટલે આ રક્ષણ કરવા વાળું. બીજી ફરજ શું છે? તો કે ભાઈ અનુસરવાની વાત એમાં આવી છે. કોને? તો કે ક્રાંતિકારીઓના ઉમદા વિચારોને અનુસરવાની વાત કરી છે. બરોબર? અને પહેલામાં શું કીધું છે? તો કે આદર આપવાનું. કોને આદર આપવાની વાત કરી? તો કે આ દેશનું બંધારણ, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ છે એને આદર આપવાની વાત કરી છે. 3 ફરજ મોટે થઈ ગઈ બધાને. ક્લિયર? ચોથામાં જો તમારે આમ યાદ રાખવાનું છે, આમ કે આમ 4 થાય ને એટલે તમારે યાદ રાખવાનું કે હાકલ પડી છે. શું કરી છે? હાકલ પડી. કે આ દેશ જે છે ને એનું, આ દેશ માટે લડવા માટે કોઈ પણ સમયે હાકલ પડે ત્યારે બલિદાન આપવા માટે તૈયાર રહેવું, આ ચોથી મૂળભૂત ફરજ છે. તો તમારે એકબીજા મિત્રોને એમ કહેવાનું કે જો આમ થાય ને આમ એટલે આપણે શું કરવાનું? આપણા હાથમાં તલવાર, ભાલું, ગદા, બરોબર, તીકમ, પાવડો, દસ્તો, કોદાળી, વેવણું જે હોય ને એ સીધું હાલવા જ મળવાનું. દોટ મૂકવાની. ક્યાં દોટ મૂકવાની? બોર્ડર ઉપર. કારણ કે આમ થયું ને આમ એટલે હું સમજી લેવાનું? હાકલ પડી છે. શેની હાકલ પડી છે? તો કે આ દેશનું રક્ષણ કરવાની. તો 4ની અંદર આપણે યાદ રાખશું કે હાકલ પડે ત્યારે દેશનું રક્ષણ કરવા માટે તૈયાર રહેવું. બરોબર? અને હવે 5 છે ને એ તો ક્યારેય ભૂલાય નહીં ને એવી છે. શા માટે? જો તો કે 5 પ્રકારના ભેદભાવો આપણા દેશમાં છે. કેવા ભેદભાવો છે 5 પ્રકારના? તો કે એક તો સામાજિક, કે ભાઈ અલગ અલગ સમાજ છે. બીજો કેવો? તો કે રાજકીય, કે ભાઈ અલગ અલગ રાજ્ય છે. ગુજરાત, મહારાષ્ટ્ર. બરોબર? હવે આ બધામાં પાછી અલગ અલગ ભાષા છે. શું છે? અલગ અલગ ભાષા છે. બરોબર? આ દરેક દેશમાં અલગ અલગ ધર્મ છે અને ધર્મમાં પાછા અલગ અલગ શું છે? સંપ્રદાય છે. શું છે?
સંપ્રદાય। તો અહીંયા ખાલી એટલું યાદ રાખવાનું છે, પાંચમી ફરજ શું છે તો કે આ પાંચ પ્રકારના જે ભેદભાવો છે, બરોબર, કયા ભેદભાવો તો કે ભાઈ સામાજિક, રાજકીય, ભાષાકીય અને ધાર્મિક, આ ભેદભાવોથી દૂર રહેવું, આવું કેટલામી ફરજમાં કીધી છે તો પાંચમી। ક્યારેય ન ભૂલાય, હકીકતમાં અહીંયા 4 જ ભેદભાવો છે પણ મેં 5 કરી નાખ્યા, એક ઘરનું નાખી દીધું। શા માટે? સરળતાથી યાદ રહી જાય કે ભાઈ આ 5 પ્રકારના ભેદભાવોથી દૂર રહી અને દેશમાં એકતા અને અખંડિતતા જાળવવી, આ કેટલામી ફરજ છે? પાંચમી। છઠ્ઠી જે છે ને એ તો હાવ સરળ છે। શું એમાં છઠ્ઠીમાં કીધું તો કે ભારતનો ભવ્ય વારસો જે છે, ભવ્ય વારસો ભારતનો, આ ભવ્ય વારસાનું રક્ષણ કરવું, આ કેટલામી ફરજ છે? છઠ્ઠી ફરજ છે, બરોબર છે। અને સાતમી ફરજ છે ને એ તો જો ભૂલાય જ નહીં, શું આવે છે સાતમામાં? જ આવે। શું આવે? સાતમામાં જ આવે। તો જ ઉપરથી આપણને સરળતાથી યાદ રહી જાય શું તો કે જંગલો, બરોબર, પશુઓ અને પક્ષીઓનું શું કરવું તો કે રક્ષણ અને જતન કરવું। હવે સાતમી તો ક્યારેય ન ભૂલાય, શા માટે? સાતમામાં શું છે? 51 ક જ છે તો જ ઉપરથી તરત યાદ રહી જાય શું એની છે તો કે જંગલો, પશુઓ અને પક્ષીઓનું રક્ષણ કરવું, બરાબર, સાવ સરળ છે। એવી જ રીતે જો નવમી છે ને એ ક્યારેય ન ભૂલાય એવી છે। નવમામાં શું છે તો કે 51 ક ટ છે, શું છે? ટ। તો ટ ઉપરથી યાદ રાખવાનું ટપાલ પેટી, શું યાદ રાખવાનું? ટ ઉપરથી ટપાલ પેટી। તો ટપાલ પેટી શું છે તો કે જાહેર મિલકત છે, શું છે? જાહેર મિલકત। તો આ નવમી ફરજ શું છે તો કે જાહેર મિલકતનું રક્ષણ કરવું, શું છે? જાહેર મિલકતનું રક્ષણ કરવું, જાહેર મિલકતનું રક્ષણ કરવું। 9 51 ક ટ, ટ એટલે શું? ટપાલ પેટી। ટપાલ પેટી કેટલી તો કે નવમી ટપાલ પેટી છે એમ યાદ રાખ નાખવાનું। ટપાલ પેટી શું છે તો કે જાહેર મિલકત છે, બરોબર, જાહેર મિલકત। હવે તમને પ્રશ્ન પૂછો કે જાહેર મિલકતનું રક્ષણ કરવું આ કેટલામી મૂળભૂત ફરજ છે? તરત જ તમે ટીક કરશો કે 51 ક ટ, સાહેબે કીધું છે ટપાલ પેટી, જાહેર મિલકત યાદ રાખવાનું। તમને પ્રશ્ન પૂછવો હોય કે જંગલો, પશુઓ અને પક્ષીઓનું રક્ષણ કરવું આ કેટલામી ફરજ છે તો જંગલોનું શું યાદ રાખ્યું આપણે? જ 51 ક જ, માર્ક આવી ગયો, 10 સેકન્ડ ન થાય। તમને પ્રશ્ન પૂછવો હોય કે ત્રીજી ફરજ કઈ છે, તરત જ ખબર હોય કે 51 ક ત્રીજી ફરજ, સાહેબે કીધું હું તો કે પહેલી આદર આપવું, બીજું અનુસરવું, ત્રીજું રક્ષણ કરવું। પાંચમી કઈ છે તો કે 5 પ્રકારના ભેદભાવોથી દૂર રહેવું। ચોથી કઈ છે તો કે આમ થાય એટલે હું સમજવાનું? હાકલ પડી છે, શું પડી છે? હાકલ પડી છે। શેની હાકલ પડી? દેશનું રક્ષણ કરવાની, બરોબર છે। અને પાંચમું તો 5 પ્રકારના ભેદભાવો, છઠ્ઠું તો કે ભારતના ભવ્ય વારસો, સાતમામાં તો કે જંગલ, બરોબર, નવમામાં શું તો કે ટપાલ પેટી એટલે કે જાહેર મિલકતનું રક્ષણ કરવું। સરળ છે મિત્રો સાવ। હું તમને એક સરસ મજાની વાત કરું મિત્રો કે હું જ્યારે શરૂઆતમાં એક પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ નહોતો થતો તો ત્યારે એક બાપુ મને મળ્યા। બાપુની જટાબટા તમે જોઈ હોય ને તો આમ જોરદાર એમ, બરોબર, હારા હારા માણસો આમ બાપુ જટા ખોલે ને સામું જોવે ને ત્યાં આમ કપડાં બદલવા જવું પડે, આવા બાપુ હતા। તો હું એક પણ પરીક્ષામાં પાસ નહોતો થતો 2011માં, એટલા માટે મેં શું કર્યું? બાપુ પાસે ગયો અને બાપુ પાસે ગયો શનિવારે। બાપુને કીધું બાપુ કાલે રવિવારે મારે પરીક્ષા છે। શેની બાપુ? તો કે બાપુ કે શેની? મેં કીધું પોલીસની પરીક્ષા છે। બાપુએ કીધું બટા તથાસ્તુ, તું પાસ થઈ જઈશ, બરોબર। શું કીધું? તથાસ્તુ, તું પાસ થઈ જઈશ। હકીકતમાં હું પરીક્ષા આપવા ગયો, હકીકતમાં પાસ થઈ ગયો પોલીસમાં। પાછી મારે પરીક્ષા આવી શેની તો કે ભાઈ તલાટી મંત્રીની પરીક્ષા આવી। પાછો હું બાપુ પાસે ગયો, બાપુ પોલીસમાં મજા નથી આવતી, તલાટી બનવું છે। અને આ વખતે 2 કિલો પેંડા લઈને ગયો બાપુ પાસે। બાપુએ સામું જોયું, બાપુએ કીધું તથાસ્તુ, તું પાસ છો બેટા, અને હું પાસ થઈ ગયો। પાછી 2013-14માં PSI ASIની પરીક્ષા આવી, પાછો હું બાપુ પાસે ગયો, 7-8 ટીકડાની થેલી લેતો ગયો, 4-5 કિલો પેંડા લેતો ગયો, બરોબર। અને બાપુને કીધું બાપુ PSIની પરીક્ષા છે આ વખતે। બાપુએ એક જ વાત કીધી, નિલેશ તથાસ્તુ, તું પાસ છો। અને હકીકતમાં હું પાસ થઈ ગયો। હવે જુઓ, તમને બધાને એવું થતું હશે અત્યારે મનમાં, મેસેજ કરશે ઘણા તો, સાહેબ બોલ્યા બાપુનું એડ્રેસ આપો ને બાપુ પાસે જવું છે। ઘણા લોકો એવું કરશે, મારો લાઈવ બેચનો કોર્સ લેવાના બદલે એ કે સાહેબને ખોટા 2000-2500 આપવા ને એટલે બાપુને 7-8 કિલો ભલે ને પેંડા આપવા પડે એ કે ઘણા એડ્રેસ માટે ફોન કરશે। પણ આના માટે એક સરસ મજાની વાત કહું, બરોબર, કે આવી અંધશ્રદ્ધાઓ જે છે ને, અંધશ્રદ્ધાઓ,
આવી અંધશ્રદ્ધાઓથી દૂર રહેવું. ક્યાં રહેવું? દૂર. અને વૈજ્ઞાનિક માનસ રાખવું. અંધશ્રદ્ધાઓથી આ હકીકતમાં આવું કાંઈ હતું નહીં. મહેનત કરી હતી મેં, બહુ જ મહેનત કરી હતી, કોઈ બાપુ મને મળ્યા નહોતા. તો હકીકતમાં આવી અંધશ્રદ્ધાઓથી દૂર રહી અને વૈજ્ઞાનિક માનસ રાખવું, આવી આપણી 8મી ફરજ છે. કેટલામી ફરજ છે? 8મી. તો હવે તમને યાદ રહી જશે, બરાબર, કે અહીંયા 7મી એટલે જંગલો, 9મી એટલે ટપાલ પેટી, અને જંગલ અને ટપાલ પેટીની વચ્ચે શું છે? તો કે ઓલા બાપુ, એટલે કે 8 નંબર એટલે કે વિજ્ઞાન. કે ભાઈ અંધશ્રદ્ધાઓથી દૂર રહી અને વૈજ્ઞાનિક માનસ રાખવું, એ 9મી ફરજ છે. 10મી ફરજમાં એવું કીધું છે મિત્રો કે આ દેશ માટે સેવા કરવી હોય તો ખાલી બોર્ડર ઉપર જ જઈ અને ત્યાં લડો એ જ સેવા એવું નથી. અનેક લોકોને માર્ગદર્શન આપી એનું જીવન પરિવર્તિત કરવું એ પણ એક સેવા છે. બરોબર છે. કોઈ તમે બિઝનેસ કરો, કારખાનું ચલાવતા હો અને તમે 20-25 લોકોને રોજગારી આપો, એ પણ દેશ સેવા છે. તમે કોઈ ફેક્ટરી નાખો અને એમાં પ્રોડક્શન કરો અને દર વર્ષે એનો અનેક એવા ભારતમાં લોકો છે કે જેના ઇન્કમ ટેક્સથી આ દેશ ચાલે છે. અનેક એવા લોકો છે જે વર્ષે કરોડો રૂપિયાની ઇન્કમ લે છે અને લાખો રૂપિયા ગવર્મેન્ટને ટેક્સ ભરે છે. તો આ અનેક રીતે આ દેશની સેવા કરી શકાય. તો આવું 10મી ફરજમાં કીધું છે કે આ દેશની સેવા માટે વ્યક્તિગત પ્રદાન જે છે એ જેટલું શ્રેષ્ઠ વ્યક્તિગત પ્રદાન તમે આપી શકો એટલું અપાય. આવું 10મી ફરજમાં કીધું. અને 11મી ફરજ અને છેલ્લી ફરજ એ મોસ્ટ આઈએમપી છે. શું છે? તો કે એક અહીંયા તમે યાદ રાખો છો, જો બંધારણની 21 ક કલમ ખાસ યાદ રાખજો. 21 ક જે છે, બરોબર, એ શિક્ષણ માટેની આખી કલમ છે બંધારણની, પણ એમાં ઉંમર કઈ? તો કે 6 વર્ષથી 14 વર્ષના માટે છે. કે ભારત દેશમાં 6 વર્ષથી 14 વર્ષનો બાળક છે એને મફત શિક્ષણ લેવાનો અધિકાર છે. શું છે? અધિકાર. તો આ 21 કની અંદર અધિકાર છે. કોનો અધિકાર? કોને આ અધિકાર છે? તો કે બાળકને. કે ભાઈ બાળકને શિક્ષણ લેવાનો અધિકાર છે. બરોબર. તો આ સુવિધા પૂરી પાડવી, બરોબર, એ અધિકાર બાળકનો છે, પણ હવે એ સુવિધા પૂરી પાડવી એ ફરજ કોની છે? તો એ વાલીની ફરજ છે. કેટલામી? તો કે 11મી. પણ અહીંયા ઉંમરમાં ફેર છે. અહીંયા 6 થી 14 વર્ષ માટે બાળક જે છે એનો અધિકાર, અને અહીંયા 6 થી 14 વર્ષના બાળકને 6 થી 14 વર્ષના બાળકને મફત શિક્ષણ પૂરું પાડવું, બરોબર, એ વાલી અને સરકાર જે છે આ બંનેની ફરજ છે. આ 11મી ફરજ છે. મોસ્ટ આઈએમપી યાદ રાખજો, શિક્ષણને લગતી, કે 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવું. આ કેટલામી મૂળભૂત ફરજ છે? તો આ 11મી મૂળભૂત ફરજ છે. ક્રમ પૂછે તો 51 ક ડ, અથવા તો અંગ્રેજીમાં પૂછે તો 51 એ કે આવશે. બરોબર છે. તો મિત્રો અહીંયા મૂળભૂત ફરજ વિશે આ આખું પ્રકરણ તમને ક્લિયર કરાવી દીધું. તમારે ટાટની પરીક્ષામાં મૂળભૂત ફરજ એક આખો પહેલો જ ટોપિક આપ્યો છે. કદાચ 200 માર્કનું પેપર છે, 2 પ્રશ્ન પૂછાય એના માટે. ટેટ 2ની અંદર, બરોબર, એ સ્પેસિફાઈડ ટોપિક નહોતો તોય એક પ્રશ્ન હતો, 2 પ્રશ્ન હતા. તો અહીંયા તો ટોપિક આપ્યો છે. હવે આ એક લેક્ચરમાંથી 2 જેટલા પ્રશ્નો આરામથી પૂછાઈ શકે. જો તમે 30-35 મિનિટ આપી આ વિડીયો જોયો હોય તો તમારા 2 માર્ક ક્લિયર થઈ જાય. મૂળભૂત ફરજનો આનાથી વિશેષ આની બાર કંઈ ન પૂછાય. અહીંયા હું ખાલી 30 સેકન્ડમાં 11 ફરજ બોલું છું. જોજો 30 જ સેકન્ડ થાય. પહેલી ફરજ હું? તો કે આદર આપવો. બીજું અનુસરવું. ત્રીજું રક્ષણ કરવું. ચોથું હું? આકલ પડી. પાંચમું તો કે 5 પ્રકારના ભેદભાવોથી દૂર રહેવું. છઠ્ઠું ભારતનો ભવ્ય વારસો. સાતમું જંગલ. આઠમું બાપુ. નવમું ટપાલ પેટી એટલે કે જાહેર મિલકત. 10મું વ્યક્તિગત પ્રદાન. અને 11મી ફરજ છે શિક્ષણની સુવિધા પૂરી પાડવી. 11 ફરજ યાદ રાખતા અથવા તો બોલતા 30 સેકન્ડ થાય. કેટલી સેકન્ડ? 30. આપણે તો શું થાય ખબર છે? ઓલી જોઈએ ને આખું પાનું, એટલે એમ થાય કે ઓહો આ 11 કેમ યાદ રહે, 11 ફરજો. પણ મિત્રો મારી ભણાવવાની આદત, મારી સિસ્ટમ જ એવી છે કે તમને કદાચ મારી પાસે તમે જો બંધારણ, ઇતિહાસ અને ભૂગોળ આ 3 વિષય હું ભણાવું છું. અને આ 3 વિષય જે છે એ એકવાર કોઈ વિદ્યાર્થી ભણે એટલે એમ થાય કે આમાં હવે બીજું કાંઈ ન ઘટે. એ અહીંયા મગજમાં સીધું પ્રિન્ટ થઈ જાય. કોઈ વિદ્યાર્થી 12મા ધોરણની અંદર 3 વખત નાપાસ થયો હોય, એ પણ આ લેક્ચર જોવે
અને એને પણ મૂળભૂત ફરજો વિશેના પ્રશ્નો પૂછાય તો એને આવડે. મિત્રો, એક પરીક્ષા મેં જીવનમાં આપેલી, સૌથી પહેલાં એક મેં પરીક્ષા આપી હતી 2011માં. મેં એક પરીક્ષા આપી હતી પોલીસની, સૌથી પહેલાં જીવનમાં. આ પોલીસની પરીક્ષાની અંદર મિત્રો એનું પેપર જે છે એ 100 માર્કનું હતું. આ 100 માર્કમાંથી 14 પ્રશ્નો જે છે એ કાયદાના પૂછાણા હતા. કાયદો મતલબ આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ, આ કાયદાના. હવે મને પોલીસમાં તો જવું નહોતું, ક્યારેય પોલીસ કોન્સ્ટેબલ હું બનું આવું વિચાર્યું નહોતું. આપણે ડ્રીમ જ તે ક્લાસ 1 to અધિકારીના જોયા હતા. આ પોલીસની મેં પરીક્ષા આપી તો એમાં કાયદો નહોતો કર્યો, કારણ કે હું ત્યારે ઓલરેડી મારે હાઈકોર્ટ આસિસ્ટન્ટની એક્ઝામ હતી 1 મહિના પછી, એટલે એની ઓલરેડી હું તૈયારી કરતો હતો. તો મિત્રો, આમાંથી 14 માર્કનો કાયદો પૂછાણો હતો, મતલબ 86 પ્રશ્નો જે છે ને એ જનરલ નોલેજના હતા. 86 પ્રશ્નો. તો એ 86 પ્રશ્નો જનરલ નોલેજના હતા. આ 14 પ્રશ્નો મેં ટીક નહોતા કર્યા અને મારે એ 100 માર્કની પરીક્ષામાંથી મિત્રો 86 માર્ક આવ્યા હતા. મતલબ આપ સમજી શકો છો કે મેં 86 પ્રશ્ન ટીક કર્યા અને આ 86 પ્રશ્નમાંથી મારે 86 માર્ક આવ્યા હતા. સમગ્ર ગુજરાતમાં ત્યારે મેરિટ પોલીસનું 2011નું માત્ર 65-66 માર્કે ત્યારે અટક્યું હતું અને ત્યારે મારે 86 માર્ક હતા. ગુજરાતના ટોપ 50માં હું હતો, પણ પછી પોલીસમાં હાજર ન થયો, કારણ કે એના પછી તરત જ બીજી એક્ઝામ મારે હતી હાઈકોર્ટ આસિસ્ટન્ટની, અને એમાં પણ હું પાસ થઈ અને નવસારી ખાતે મેં પોસ્ટિંગ મેળવ્યું હતું. તો મિત્રો, અહીંયા કહેવાની વાત એ છે કે જનરલ નોલેજ એક એવો વિષય છે કે ખૂબ મહત્ત્વનો વિષય છે. તમારે 20 માર્કનું ટાટની અંદર આ જનરલ નોલેજ છે કે જેમાં આ બંધારણના પોઈન્ટ છે, ઇતિહાસ છે, ભારતનું ભૂગોળ છે, રમતગમત છે, દેશની મહાન વિભૂતિઓ છે, અને આ એક એક પોઈન્ટ હું તમને આમાં કરાવવાનો છું. માત્ર શું કરવાનું છે, જોડાયેલા રહેવાનું છે ધ ચાણક્ય ગુરુકુળ એપ્લિકેશન સાથે અને ધ ચાણક્ય ગુરુકુળ ચેનલ સાથે. તો મિત્રો, જોડાયેલા રહીએ અને ટાટ જે છે આ ટાટની એક એક પોઈન્ટની ટુ ધ પોઈન્ટ આપણે ચર્ચા કરવાની છે. તમારું 200 માર્કનું પેપર છે, આ તમામ પોઈન્ટની આપણે ચર્ચા કરવાની છે. તો જોડાયેલા રહીએ, મળીએ છીએ ધ ચાણક્ય ગુરુકુળ સાથે. થેન્ક યુ. જય હિન્દ.